અમદાવાદના બદરખા ગામે વરસાદી પાણી ભરાવાની સમસ્યા સામે આવી છે। વરસાદી પાણી ભરાતા લોકોની હાલત કફોડી બની છે। અમદાવાદ જિલ્લાના બદરખા ગામમાં આવેલા વરસાદી પાણીએ હાહાકાર મચાવ્યો છે। ગામનું તળાવ ઓવરફ્લો થતા રસ્તાઓ પર કેળસમું પાણી ભરાઈ ગયું છે। પાણી ભરાઈ જતા સ્થાનિક રહીશો, માલધારીઓ અને સ્કૂલે જતા બાળકો સહિત વૃદ્ધોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। અમારા આવા કુએ પાણી ભરાઈ જવા 10 થી 11 ફૂટ પાણી ભરાઈ જવાથી મારો અભ્યાસ થઈ શકતો નહીં। હું 15 દિવસથી સ્કૂલ નહીં ગયો, તેથી સરપંચને વિનંતી કે આનું પાણીનો નિકાલ કરે। અમે 15 દિવસથી શાળાએ ગયા નથી। અમારે પરીક્ષા છે। અમારે પાણી બહુ ભરાઈ ગયું છે, તેનો નિકાલ કરવા માટે વિનંતી। કે નેસડાની આજુબાજુમાં ટોટલ જે ભેંસો બાંધવાની જગ્યા, ગાયો બાંધવાની જગ્યા, ત્યાં પાણી, ગંદુ પાણી, વગર વરસાદથી આવેલું ગંદુ પાણી, એટલે ગંદકીનું એટલું સામ્રાજ્ય છે। ત્યાં આગળ રોગચાળો ફેલાય એવી પરિસ્થિતિ હાલમાં છે। અને ગાયો ભેંસો બેઠા એવું તો કોઈ જગ્યાએ રહી નથી। એટલે અમારે દૂધ તો દોવાની વસ્તુ એક બાજુ છે, પણ હાલમાં ગાયો ભેંસોને ક્યાં નીરવું, ક્યાં નિરણ કરવી, ક્યાં ખવડાવવું એવી પરિસ્થિતિ છે। અમારા 15 મકાનો આવેલા છે, જે મકાનમાં અત્યારે હાલ માથોડું પાણી હોવાથી સ્કૂલમાં જવું, છોકરાને ભણવું અઘરું છે। આવવા જવા માટે બી કોઈ સાધન કે કોઈ વસ્તુ નીકળે એવી નથી। અને બીજું કે સરપંચશ્રીને રજૂઆત કરી છે, આજ અઠવાડિયું થઈ ગયું છે, હજુ હાલ કોઈ નિકાલ આવ્યો નથી। પણ આ પાણી જે ગંદકીનું પાણી આવે છે એના હિસાબે અમારા બાળકોને બીમાર થાય, આની જવાબદારી કોની? વત્તા કે છોકરાઓને સ્કૂલે જવાનું, અમે અહીંયા આગળ ભેંસો રાખીને ગુજરાન ચલાવીએ છીએ। ભેંસોનો સવારે સાંજ દૂધ ભરવા જવાનું, અમારે શાકભાજી લેવા જવાનું, કરિયાણું લેવા જવાનું, અમારે બહુ તકલીફ રહે છે। આહવા કુવા, વણકરવાસ, રબારીવાસ, ઠાકુરવાસ અને બલિયાદેવ મંદિરના રસ્તાઓ પર પાણી ભરાઈ જતા લોકોનું જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું છે। માલધારીઓને તેમના માલઢોર બાંધવા માટે અને ઘાસચારું રાખવા માટે મુશ્કેલીનો સામનો કરવો પડે છે। તળાવનું ગંદુ પાણી લોકોના ઘરોની આગળ ભરાઈ જતા રોજિંદા જીવનમાં વધુ મુશ્કેલીઓ ઊભી થઈ છે। જ્યારે આ વચ્ચે પાણીમાં દેશી દારૂની ખાલી થેલીઓ મોટા પ્રમાણમાં તણાઈને આવી છે, જેને લઈ હવે ગ્રામજનોમાં રોષ ફેલાયો છે। સ્થાનિક લોકોએ આ મુદ્દે તાત્કાલિક પગલાં લેવામાં આવે તેવી માંગણી કરી છે। બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ।